હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 યુનિટ 6 આઈ લવ યુ ટીચર. હું તમને પ્રેમ કરું છું અથવા હું તમને ચાહું છું, ટીચર અથવા ગુરુજી અથવા શિક્ષક. ખૂબ પ્રેરણાદાયી પાઠ છે. આપે તો આમાંથી પ્રેરણા લેવા જેવી જ છે, કારણ કે ઈશ્વરે આપણને બધા જ અંગો ખૂબ સારા આપ્યા છે, અને જો છતાં પણ આપણે એનો સદુપયોગ કરી અને આપણે આપણા જીવનને ઉન્નત ન બનાવીએ તો એ આપણું જીવન નિરર્થક કહેવાય. અહીંયા જે પ્રસ્તુત પાઠ છે એમાં એક નાનકડી છોકરી જે આંધળી, બહેરી અને મૂંગી છે, એ પોતાનું એક ધ્યેય લક્ષ્ય નક્કી કરી અને જીવનમાં કેટલી ઉન્નતિના પથ પર પહોંચે છે એના પોતાના શબ્દોમાં અહીંયા એનું નિરૂપણ કર્યું છે, અથવા કેવી રીતે એમણે પોતાના જીવનમાં આવેલ ટર્નિંગ પોઈન્ટથી પોતાના જીવન સાથે સાથે પોતાના જેવા અન્ય સાથી મિત્રોને પણ કેવી રીતે સહાયરૂપ બનવું એ અહીંયા નિરૂપિત કર્યું છે. આગળના બધા પાઠોમાં મિત્રો આપણે શું કર્યું છે, પ્રી-ટાસ્ક છોડી દીધું છે. આમાં પ્રી-ટાસ્ક હું જરૂર આપને સમજાવીશ, કારણ કે આમાંથી આપણે એટલે કે આપે વિદ્યાર્થી મિત્રોએ એમાંથી પ્રેરણા લેવા જેવું છે કે શિક્ષકનું વ્યક્તિના જીવનમાં કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન હોય છે, એ આ પોએમમાં, કાવ્યમાં દર્શાવ્યું છે. સો રિસાઇટ ધીસ પોએમ. આ કાવ્ય ગાઈએ. A teacher is a friend who tries to give you wings by teaching English, reading and fun things. શિક્ષક એક મિત્ર તરીકે છે, માર્ગદર્શક તરીકે છે. who tries to give you wings, પાંખો, જે તમને પાંખો આપવા માટેના પ્રયત્ન કરે છે. પાંખો આપે એટલે ઉડવા માટેની પાંખો નહીં મિત્રો, આપને લાયક બનાવવા માટે, આપની લાયકાત કેળવવા માટેના એમના પ્રયત્નો સતત ચાલુ જ હોય છે. તો કેવી રીતે? બાય ટીચિંગ ઇંગ્લિશ, રીડિંગ એન્ડ ફન થિંગ્સ. ઇંગ્લિશ વાંચીને, સમજાવીને અને રમૂજી વાર્તાઓ, ટૂચકાઓ દ્વારા સરળ બનાવીને હંમેશા શિક્ષક આપને માટે પથદર્શક બનતો રહે છે. આ ટીચર ઇઝ લાઇક અનધર પેરેન્ટ. અનધર પેરેન્ટ એટલે કે બીજા માતા પિતા સમાન છે, કારણ કે માતા પિતા કેવા હોય છે, ખૂબ આપણી કાળજી લેતા હોય છે, આપણી જરૂરિયાતો પૂરી કરતા હોય છે, અને ડગલે ને પગલે સતત આપણું ધ્યાન રાખતા હોય છે કે એમના જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે. તો એવી જ રીતે શિક્ષક પણ માતા પિતા જેવા જ છે. સો કેરિંગ એન્ડ મેક શ્યોર યુ હેવ નો ટ્રબલ્સ એન્ડ ફોર ઓલ પ્રોબ્લેમ્સ અ ક્યોર. ક્યોર એટલે ઉપાય. તો અહીંયા ખૂબ ધ્યાન રાખે છે તમારું શિક્ષક, અને એ પણ એ સુનિશ્ચિત કરે છે કે તમારા જીવનમાં કોઈ સમસ્યા, કોઈ મુશ્કેલી ન આવે, અને જો જ મુશ્કેલી આવે તો એનો ઉપાય તમને સૂચવે છે. આમ ડગલે ને પગલે માતા પિતાની જેમ ધ્યાન રાખનાર, કાળજી રાખનાર હોય, અને આપને સુસંસ્કૃત, સુસંસ્કારી અને ખૂબ લાયકાત કેળવવામાં શિક્ષકનો ઘણો જ ફાળો હોય છે. મિત્રો, આમાંથી જેટલી તમને પ્રેરણા મળે એ પ્રમાણે પ્રેરણા લેજો. એ પોતાની આંતર સ્ફૂર્ણા છે કે મારા જીવનમાં કોણ કેટલું મહત્ત્વનું છે. હવે P2 એટલે કે પ્રી-ટાસ્ક સેકન્ડ, એમાં શિક્ષકનું વર્તન તમને ગમે છે તો L લાઇક માટે L, અને નથી ગમતું તો DL ડિસલાઇક કરીને તમારી જાતે લખજો. ત્યાર પછી મિત્રો P3, તો એમાં શું આપ્યું છે કે આંધળા વ્યક્તિઓ હોય છે, એ લોકોને પણ શીખવું હોય, વાંચવું હોય, શિક્ષણ મેળવવું હોય
તો આપણી જેમ વાંચી ટેક્સ્ટ બુક વાંચી તો ન શકે, પરંતુ જો વાંચવું હોય તો એમના માટે સ્પેશિયલ એક સ્ક્રિપ્ટ છે બ્રેઇલ નામની, જે બ્રેઇલ નામના વ્યક્તિએ એમના આંધળા લોકો માટે આ લિપિનું નિર્માણ કર્યું છે, લખ્યું છે. તો એ લિપિ કેવી હોય છે? તો આવા થોડાક જાડા કાગળ પર ટાંકણીના હેડથી અથવા પેનની જે આપણી નોબ હોય છે, નીબ હોય છે આગળ, એનાથી અક્ષરો ડોટ ડોટ કરીને ઉપસાવેલા હોય છે, અને એ રીતે એ ડોટથી હાથ ફેરવી અને આંધળા વ્યક્તિઓ આ સ્ક્રિપ્ટ લખી શકે છે. એમના માટેના ટાઈપરાઇટર પણ જુદા હોય છે, ને હવે તો એમના માટે મોબાઈલમાં પણ કીપેડ્સ આવા ઉપસેલા અક્ષરથી બનાવેલા હોય છે. તો મિત્રો, આ રીતે બ્રેલ સ્ક્રિપ્ટને કેવી રીતે લખવી એના માટે અહીંયા આપેલું છે ચિત્ર જુઓ. એ માટે એક ડોટ, બી માટે બી ડોટ, અને દરેકમાં 6 હોય તો કયો ડોટ ઉપસાવેલો છે, દેટ મીન્સ ઉપરનો કોર્નરનો, દેટ મીન્સ એ છે, તો એ સ્મોલ છે, સ્મોલ લેટરનો છે. તો એવી રીતે આખી આલ્ફાબેટ યાની કે 26 મૂળાક્ષરો અહીંયા દર્શાવ્યા છે, કેવી રીતે બ્રેલ સ્ક્રિપ્ટમાં લખાય. અને એ રીતે પહેલું ને બીજું વાક્ય છે એ તમારે લખવાનું છે બ્રેલ લિપિમાં. આઈ લવ યુ માય ટીચર. અને બીજું વાક્ય છે આ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્ડ ઓવર ધ લેઝી ડોગ્સ. આ જે વાક્ય છે એમાં આપણે ઇંગ્લિશની આલ્ફાબેટના બધા જ મૂળાક્ષરો 26 મૂળાક્ષરો આમાં આવી જાય છે. કેટલાક ડબલ છે ને ફરી ગણવાના નહીં, પણ તમે ગણી જોજો, 26 મૂળાક્ષર આ વાક્યમાં આવી જાય છે. નાઉ વી આર ગોઈંગ ઓન અવર મેઇન પેજ. હવે મેઇન આપણા પાઠ પર જઈએ છીએ. આઈ લવ યુ ટીચર. ગુરુજી, હું આપને પ્રેમ કરું છું. પહેલો જે ફકરો છે એ હેલન કેલર, જે વ્યક્તિ આગળ મેં તમને સમજાવ્યું કે એક નાનકડી છોકરી જેનું નામ હેલન કેલર છે, એ નાની ઉંમરમાં આવી રીતે આંધળીને બહેરી થઈ ગઈ, અને એના બહેરાશના કારણે સાંભળી નહીં શકવાના કારણે મૂંગી પણ થઈ ગઈ. અને ત્યાર પછી એના જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ આવે છે, અને અત્યારે હાલમાં પણ હેલન કેલરનું નામ આવે તો એમની મૂર્તિ આપણી નજર સમક્ષ છતી થાય છે. તો એવા ખૂબ રિનાઉન્ડ પર્સનનું અહીંયા પોતાનું કેવી રીતે એમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ પોતાના શબ્દોમાં એમણે નિરૂપિત કર્યું છે. તો પહેલો ફકરો એમના જીવનકાળમાં કેવી રીતે પરિવર્તન આવ્યું એ છે. હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. જન્મથી તેઓ યંગ નહોતા, આંધળા અને બહેરા નહોતા, પરંતુ તેઓને એક બીમારી આવી, અને બીમારીના કારણે તેઓ આંધળા અને બહેરા થઈ ગયા. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. જો કે તેઓ બહેરા હોવાથી તેમને કયો શબ્દનો શું ઉચ્ચાર કરવો, આ વસ્તુને ચોપડી કહેવાય, બુક કહેવાય, આને પેન કહેવાય, આને હેન્ડ કહેવાય, એ શબ્દનો ઉચ્ચાર જ ના સંભળાય એટલે બોલી પણ ન શકે. ઉચ્ચાર જ ના આવડે તો બોલે શું? એટલે તેઓ બહેરા હોવાથી બોલતા પણ આવડ્યું નહીં. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. અને તેના કારણે તેમના માતા પિતા ખૂબ જ ચિંતિત રહેતા હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. હવે પોતાની દીકરીની તો ચિંતા હોય જ, એટલે એમણે આવા એક શિક્ષક શોધી કાઢ્યા કે જેઓ આવા બહેરા, મૂંગા અને આંધળા બાળકોને અથવા વ્યક્તિઓને શીખવાડતા હતા. આવા ડિસેબલ્ડ પર્સન, બહેરા, મૂંગા, આંધળાની સ્પેશિયલ સ્કૂલો હોય છે, તો એમાં એમને સ્પેશિયલ ટેકનિક દ્વારા ભણાવવામાં આવતા હોય છે. તો આવા એક મિસ સુલેવાન એમને શોધી કાઢ્યા પોતાની દીકરીને શિક્ષિત કરવા માટે. દેટ ચેન્જ હેલન્સ લાઈફ. અને એના કારણે એમના આવવાથી હેલનનું જીવન
બદલાઈ ગયું, એમણે જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ. ટર્નિંગ પોઈન્ટ એટલે જીવનમાં જે કોઈ એક ક્ષણ એવી આવે કે કોઈ આપણને ગમે તેવું અપમાનિત કરી દે અને એ અપમાનનો બદલો લેવા માટે થઈને આપણે આપણા જીવનને ધડમૂળથી બદલી અને એમને ચેલેન્જ આપી અને બદલી નાખીએ એવું, તો એને ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે. તો અહીંયા પણ આ મિસ સુલિવાન જે ટીચર આવ્યા હતા એમના આવવાથી એમનો સંક્રાંતિ કાળનો અહેવાલ એટલે કે કેવી રીતે એમનું જીવન બદલાઈ ગયું એ હેલને પોતાના જ શબ્દોમાં અહીંયા નિરૂપિત કર્યું છે, લખ્યું છે. હવે હેલનના શબ્દોમાં આપણે જોઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ની એ સવાર હજી પણ મને યાદ છે. કેમ યાદ છે? કારણ કે તે દિવસથી જ એમનું જીવન બદલાઈ ગયું. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. તે વખતે હું ફક્ત 7 વર્ષની હતી. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અર હાઉસ ધેટ ડે. અને 1887ના એ દિવસની સવાર કેમ યાદ છે? કારણ કે મિસ સુલિવાન એ શિક્ષિકા એમના ઘરે આવ્યા. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી એ ડોલ. હવે કાયમમાં આપણી જેમ અમુક કલાકો ભણાવીને જતા રહે તો એ આવા વ્યક્તિ માટે એ યોગ્ય નથી. એટલે ત્યાં રહીને સતત એના સાનિધ્યમાં રહીને જ ભણાવવું પડે માટે એમણે ત્યાં હેલનના ઘરે જ રહેવાનું હતું. માટે એમને એક અલગ રૂમ ફાળવી આપવામાં આવ્યો હતો. એટલે બીજા દિવસે હેલનને મિસ સુલિવાન પોતાના રૂમમાં લઈ ગયા અને એક ઢીંગલી આપી. હવે નાનકડી છોકરી છે, કોઈક વસ્તુ હાથમાં મળી એટલે એને તો રમવાની મજા આવી ગઈ. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ એટલે થોડી વાર માટે તો હું એ ઢીંગલી સાથે રમી. દેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. ત્યાર પછી મિસ સુલિવાને હવે ભણાવવાનું શરૂ કર્યું. તો કેવી રીતે શરૂ કર્યું? તો એમણે પામ એટલે કે હથેળી અને મૂવમેન્ટ્સ એટલે હલચલ અથવા આંગળીઓ ફેરવવું. તો થોડી વાર તો રમી. ત્યાર પછી મિસ સુલિવાને શું કર્યું? એના હાથમાં એની હથેળીમાં એમની આંગળીઓ ફેરવી અને એ જે આંગળીઓ ફેરવી એ જે અનુભવ થયો, ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ એટલે એકદમ રોમાંચક અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. એમણે જે મારી હથેળીમાં આંગળીઓ ફેરવી અથવા મારી આંગળીઓ ફેરવાવડાવી એ અનુભવ કેવો હતો? ખૂબ જ રોમાંચક હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને એ રમતમાં ખૂબ રસ પડવા લાગ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. હવે એમણે જે મારી હથેળીમાં જે રીતે આંગળીઓ ફેરવી હતી એવી રીતે ટુ ઇમિટેટ એટલે કે નકલ કરવી. મેં પણ એ જ રીતે મારી આંગળીઓમાં એ રીતે ફેરવવાની એમની નકલ કરી. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ્ડ. હવે જ્યારે એમણે DOLL એ રીતે આંગળી મારી હથેળીમાં ફેરવી હતી એવી જ રીતે મેં પણ જ્યારે એ રીતે આંગળીઓ ફેરવી અને DOLL લખવાની જ્યારે મને સફળતા મળી ગઈ, એમ કરવામાં હું સફળ થઈ, ત્યારે હું એકદમ આઈ વોઝ થ્રિલ્ડ એટલે કે હું ઉત્તેજિત થઈ ગઈ. આઈ ડોન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. તે વખતે તો મને ખબર નહોતી કે આ મેં ડોલનો સ્પેલિંગ લખ્યો છે. ત્યાર પછી સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અર ગાર્ડન. થોડાક દિવસ પછી અમે અમારા બગીચામાં અથવા બાગમાં ફરી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. વોટર ટેપ એટલે પાણીના નળ નીચે કે જ્યાં પાણીનો ફ્લો પાણી એમાંથી આવી રહ્યું હતું. તો બગીચામાં ફરતા ફરતા અચાનક મારા ટીચરે શું કર્યું? તો એમણે મારો હાથ પાણીના નળ નીચે ધર્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. કુલ ફ્લો ઓફ વોટર એટલે પાણીની જે ધાર હતી
તો એ પાણીની ઠંડી ધારા જ્યારે મારી હથેળી પર પડી રહી હતી ત્યારે શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. હવે જ્યારે આ પાણીની ધારા મારી એક હાથની હથેળી પર પડી રહી હતી ત્યારે બીજા હાથમાં તેમણે શું સ્પેલિંગ લખ્યો? WATER. બીજા હાથની હથેળીમાં તેમણે વોટરનો સ્પેલિંગ લખ્યો. એટલે મને ખબર પડી ગઈ કે આ જે ઠંડી પાણીની ધાર હોઈ રહી છે એને શું કહેવાય? પાણી. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ વચ્ચે રહી ગયું. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. અને આ રીતે દરરોજ અમે શું કરતા હતા કે જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરી અને આ રમત એને સ્પર્શ અને કરી અને વસ્તુને ઓળખવાની રમત અમે રમતા હતા. ઇટ અવેકન માય સોલ એટલે આત્મા. અને આના કારણે મારો આત્મા જાગી ઉઠ્યો. આત્મા જાગવું એટલે કે એકદમ આપણે સક્રિય થઈ જવું કે નહીં, હું પણ કંઈક કરી શકું તેમ છું. તો આ રમત રમતા રમતા મારો આત્મા જાગી ઉઠ્યો. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ એ નેમ. હવે મને ધીમે ધીમે ખબર પડવા માંડી કે દરેક વસ્તુ જે છે એને દરેકનું નામ હોય છે. એ હવે મને ખબર પડી ગઈ. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ. હવે જેમ જેમ મને દરેક વસ્તુઓના નામની ખબર પડી ગઈ એમ દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું હતું. આ પાણી છે, પીવા માટે વપરાય છે, એના ઉપયોગો એટલે નવા દરેક વસ્તુ જેમ જેમ હું જાણતી ગઈ એમ નવા વિચારોનો જન્મ મારા દિમાગમાં થવા માંડ્યો. એવરી object I touch seemed to throb with life. To throb એટલે કે જીવન. હું જે વસ્તુને સ્પર્શ કરતી તે દરેક વસ્તુ મને કેવી લાગતી હતી? જીવંત લાગતી હતી. એટલે એમ આ વસ્તુ અત્યાર સુધી કેવું હતું કે કશું જ એના જીવનમાં હતું જ નહીં. કશું બસ મમ્મીએ પાણી આપ્યું, પી લીધું, ખાવાનું આપ્યું, ખાઈ લીધું, પણ આને રોટલી કહેવાય, આને પાણી કહેવાય, આને શાક કહેવાય કે આને શાકનું નામ કહેવાય એ અત્યાર સુધી મને ખબર નહોતી. પરંતુ જેમ જેમ મને ખબર પડતી ગઈ અને એને હું સ્પર્શ કરતી ગઈ દરેક વસ્તુને, તેમ મને દરેક વસ્તુમાં જીવંતતા, દરેક વસ્તુ જીવન ધબકતું લાગ્યું. એટલે કે જીવન મને દરેક ચીજ મને જીવંત લાગતી થઈ ગઈ. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. અને હું બધા જ શબ્દો દ્વારા વિશ્વ સાથે સંપર્કમાં આવી ગઈ. હવે અત્યાર સુધી તો ખબર જ નહોતી. એટલે અત્યાર સુધી હું કેવી આમ નિસ્તેજ ડલની જેમ ફર્યા કરતી હતી આમ તેમ. પણ હવે જેમ જેમ વસ્તુઓના નામની ખબર પડતી ગઈ તેમ મારું વસ્તુઓ પણ મને જીવંત લાગવા લાગીને મને પણ મારું જીવન કેવું ધબકતું લાગવા લાગ્યું. આમ હું સમગ્ર વિશ્વના સંપર્કમાં આવતી થઈ ગઈ. આ રીતે મિત્રો કેટલી અઘરી રીત છે કે આવા વ્યક્તિઓ જે જોઈ, બોલી અને સાંભળી નથી શકતા એને શીખવવું કેવી રીતે, એ બહુ બિગ ટાસ્ક, બહુ મોટું કાર્ય જે છે એ મિસ સુલેવાને આરંભ્યું અને એને સફળતા મળી. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. હાવ અ નાઇસ ડે. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. બાય મિત્રો. જય શ્રી કૃષ્ણ.